તમને પણ ખાવા પીવાની ખરાબ આદતો છે, કયા સમયે જમવું કયા સમયે ન જમવું, ક્યારે ઉઠવું ક્યારે સૂવું, આનું પ્રોપર જ્ઞાન ન હોય તો તમારા શરીરમાં પણ ભયંકર બીમારીઓ આવે. ખાસ કરીને કસરતનો અભાવ, એક સમય એક જગ્યા ઉપર લાંબો સમય સુધી બેસીને રહેવું, ચિંતા અને તણાવ કે જેના કારણે પાચન નબળું પડવું, આના કારણે વિટામિન B12 જેવી ઘણા બધા વિટામિન્સની ઉણપ થવી કે જે શરીરને ચલાવવામાં સૌથી ઇમ્પોર્ટન્ટ રોલ ભજવતા હોય, એ ધીરે ધીરે આપણા શરીરને નબળું પાડી દે છે. આના કારણે આપણા શરીરમાં નસો કમજોર પડે છે, નસો બ્લોક થાય છે, અને એ બ્લોક નસોને ખોલવા માટે 3 ઔષધિઓ રામબાણ છે કે જે આપણા રસોડામાં જ રહેલી છે, કિચનમાં રહેલી છે. હવે એ જ વસ્તુઓ કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે અને એના શું ફાયદાઓ છે હું તમને એક પછી એક સમજાવીશ. આ વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો, સૌથી ઇમ્પોર્ટન્ટ, જ્યારે પણ આપણા શરીરની કોઈ પણ નસ, જેમ કે હૃદયની નસ બ્લોક થાય તો આપણે એને હાર્ટ બ્લોકેજ કહી શકીએ, બરાબર છે. એ ધીરે ધીરે હૃદય હુમલા એટલે હાર્ટ એટેકનું કારણ પણ બની શકે. પગની નસો બ્લોક થાય, વેરિકોઝ વેઇન્સ જેને કહેવાય, પગમાં ગ્રીન નસો દેખાવા માંડે કે ફૂલી જાય કે પછી એ ભરાઈ જાય એવું આપણને દેખાવા માંડે, ત્યારે આપણા પગમાં ભયંકર દુખાવો થાય. આપણે ડોક્ટરને ત્યાં જઈએ, ડોક્ટર ઓપરેશનની સલાહ આપે. એટલે આ તમામ પ્રકારના શરીરમાં અલગ અલગ જે નસો છે એ કમજોર પડે કે પછી એમાં બ્લોકેજ ઉત્પન્ન થાય તો એ ભયંકર બીમારીનું સ્વરૂપ ધારણ કરે. હવે એ નસોને ખોલવા માટે આપણી પાસે સૌથી પહેલી ઔષધિ છે મેથીના દાણા. જી હા દોસ્તો, મેથીના દાણા છે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ રામબાણ છે. વજન ઉતારવા માટે, શરીરને હેલ્ધી બનાવી રાખવા માટે, સ્કિનને હેલ્ધી બનાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી છે. આ મેથીના દાણા કોલેસ્ટ્રોલને પણ ઓછું કરે, સારું કોલેસ્ટ્રોલ વધારે, ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે. એટલે નસો જે બ્લોક થયેલી હોય એ બ્લોક નસોને ધીરે ધીરે ઓપન કરે, ખોલવાનું કામ કરે છે. તો એ મેથીના દાણા સૌથી પહેલા 5 ગ્રામ જેટલા અથવા તો 4 થી 5 ગ્રામ જેટલા તમારે લેવાના છે. આની સાથે બીજી વસ્તુ છે તજ. આ તજ છે જે આપણે રસોડામાં મસાલા તરીકે આપણે એનો ઉપયોગ કરતા હોય, એ તજનો નાનો ટુકડો લેવાનો છે, બરાબર છે. 2-5 ગ્રામ જેટલો ટુકડો, 5 ગ્રામ જેટલો ટુકડો તમારે લેવાનો છે. આ બંને વસ્તુને તમારે રાત્રે 1 ગ્લાસ જેટલું પાણી લેવાનું, એ પાણીમાં બંને વસ્તુ નાખી ઉપરથી કોઈ પણ વસ્તુ ઢાંકી દેવાની. આખી રાત આ ગ્લાસ એટલે પાણીમાં આ બંને વસ્તુને પલાળીને રાખવાની છે. અને સવારે ઉઠી સૌથી પહેલા તમારે આ વસ્તુનો 2 રીતે ઉપયોગ કરવાનો છે. એમાં ત્રીજી એક વસ્તુ પણ એડ કરવાની છે, પણ શાંતિથી સાંભળો. આ ત્રણેય વસ્તુ છે નસોને ખોલશે અને બ્લોકેજને ઓછું કરવાનું કામ કરશે. મેથી અને તજ છે એ બંનેને સાઈડમાં કાઢી લેવાના છે, એટલે ગાળી લેવાના છે. જે પાણી વધે છે એ પાણી તમારે નરણા કોઠે પી જવાનું છે. એના 10 થી 15 મિનિટ પછી જે મેથીના દાણા અને તજ છે એને ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી એમાં તમે મધ એડ કરો, મધ ઉમેરી મિક્સ કરી અને એ વસ્તુ તમારે ચાવીને નિરાતે ખાઈ લેવાની છે. જેમને ડાયાબિટીસ હોય એ લોકો મધ એડ ન કરે, ડાયાબિટીસ નથી એ લોકોએ મધ એડ કરવાનું છે, બરાબર છે. આ 3 વસ્તુઓ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. કેટલા દિવસ માટે લેવાની છે? 15 થી 30 દિવસ માટે સતત તમારે લેવાની છે. 2-2 ગ્રામ પણ લઈ શકો, 5-5 ગ્રામ પણ લઈ શકો. 30 દિવસ સુધી તમે એ લેવાનું રાખશો એટલે શરીરની નસો ધીરે ધીરે ઓપન થશે. આપણા શરીરમાં જ્યાં બ્લોકેજ છે કે નસોમાં કમજોરી છે કે ડાયાબિટીસના કારણે શરીર નબળું પડી રહ્યું છે કે કોઈ પણ સાઈડ ઇફેક્ટ હોય, સ્કિનને લગતી હોય કે અન્ય કમજોરી, થકાન કે કોઈ પણ તકલીફ હોય, એનાથી પણ તમને ધીરે ધીરે છુટકારો મળશે. આ 3 વસ્તુઓ શરીર માટે રામબાણ છે. આપણા શરીરમાં દબાયેલી નસો હોય કે બ્લોકેજ હોય એને ખોલવાનું કામ કરે છે. આ વિડીયો બધાને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો.